હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા। આ ખાટા ઢોકળા આપણે પરફેક્ટ માપ સાથે એટલા સરસ બનાવવાના છીએ કે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સ્પોન્જી એવા આપણા ઢોકળા તૈયાર થયા છે। ઘરે દળેલા લોટમાંથી આ ખાટા ઢોકળા આપણે બનાવવાના છીએ। તો ગુજરાતીઓની તો શાન છે ભાઈ ખાટા ઢોકળા। ઢોકળા ના બને વીકમાં એકવાર તો ગુજરાતીઓને મજા જ નથી આવતી। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવા। ખાટા ઢોકળાનું બેટર બનાવવા માટે અહીંયા આપણે 2 ભાગના ચોખા અને 1 ભાગની ચણાની દાળ લઈ અને અહીંયા મેં ઘરઘંટીમાં જ દળેલું છે। સામાન્ય રીતે આપણે શું કરતા હોય કે ચોખા અને દાળને પલાળી દેતા હોય અને પછી પીસી અને તૈયાર કરતા હોઈએ છીએ, પણ અહીંયા આપણે રેડી લોટ હોય તો બનતા બિલકુલ વાર નથી લાગતી। 4 થી 5 કલાક માટે પલાળવા માટે અહીંયા આપણે પહેલા ગરમ પાણી લેવાનું છે। નોર્મલ એવું ગરમ પાણી લઈ અને પહેલા આપણે લોટને ચલાવી લેશું, કારણ કે ગરમ પાણી લેવાથી શું થાય કે આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ જશે અને સાથે સાથે ગરમ પાણી લેવાથી આથો એકદમ સરસ આવી જશે। વધારાનું ગરમ પાણી આપણે પછી લેશું, પણ પહેલા આપણે ગરમ પાણીથી જ લોટને આ રીતના કરી દેવાથી લોટ એકદમ સરસ તૈયાર થઈ જશે અને આપણું બેટર એટલું સરસ આથો આવી જશે કે ઢોકળા તો એકદમ ફૂલીને રેડી થશે। અહીંયા આપણે ખાટું છાશ કે ખાટું દહીં લેવાની છે। અહીંયા મેં છાશ લીધી છે, ખાટી છાશ। તે છાશ પણ આપણે બધી જ લઈ લેવાની છે અને છેલ્લે આપણે એવું લાગશે તો હજી પણ પાણીનો ઉપયોગ કરશું, પણ પહેલા ફ્રેન્ડ્સ ગરમ પાણીનો ખાસ ઉપયોગ કરવાનો અને ચણાની દાળ અને ચોખા જો પલાળેલા હોય તો તેને છાશ સાથે જ મિક્સર જાર લઈ પીસી અને તૈયાર કરવાનું। અહીંયા આપણો લોટ તૈયાર હતો એટલે બેટર બનતા બિલકુલ વાર નહીં લાગે। તો એકદમ ચલાવી લેશું જેથી કરીને અંદરથી કોઈ લોટનો કોરો ભાગ ના રહી જાય, તે રીતના ચલાવી લેવાનું। અહીંયા આપણે છાશ લેવાથી બેટર આ રીતના તૈયાર થયું છે। તો હજી મને થોડાક પાણીની વધારે જરૂર લાગે છે, તો થોડુંક પાણી આપણે લઈ લેશું તેથી બેટર આપણું થોડું ઢીલું થઈ જાય। એક જ ડાયરેક્શનમાં ચલાવશું તો આથો આવવા માટે ખૂબ જ સહેલાઈ રહેશે। એક જ ડાયરેક્શનમાં આપણે ચલાવી લેશું। ઢાંકણ ઢાંકી અને 5 થી 6 કલાક માટે રાખી દઈએ। 4 થી 5 કલાક રાખ્યા પછી અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે મેં 5 કલાક રાખેલું હતું અને એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે। અહીંયા તમે જોઈ શકો છો એકદમ આપણો આથો આવી ગયો છે અને આખું તપેલું ભરાઈ અને ફૂલી ગયું છે, અહીં જોઈ શકાય છે। બધું જ મિક્સ કરી દેશું। તેમાં જ આપણે લઈ લેશું 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન નમક અથવા તો સ્વાદ અનુસાર નમક। અહીંયા હું 2 ટેબલ સ્પૂન લસણ લઈશ। લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય, પણ ખાતા હોય તો વધારે લેવું। લીલા ધાણાને ધોઈને રાખી દીધા હતા, કારણ કે ધાણામાં માટી ખૂબ જ હોય એટલે ધોવા ખૂબ જ જરૂરી છે। બધું જ મિક્સ કરી દેશું। અહીંયા આપણું બેટર ઢોકળા માટે એકદમ સરસ રેડી છે। આપણે શું કરશું ફ્રેન્ડ્સ કે થોડું બેટર આમાં લેતા જાશું અને સોડા એડ કરતા જાશું, જેથી કરીને એકદમ ફૂલીને આપણા ઢોકળા તૈયાર થાય। 1/2 ટીસ્પૂન ખાવાનો સોડા લેશું। તેમાં જ આપણે 1 ટેબલ સ્પૂન ઓઇલ લઈ લેશું, જેથી કરીને ઢોકળા એકદમ શાઇની લાગશે। એક જ ડાયરેક્શનમાં ચલાવી લેવાનું। આ જ પ્રોસેસ કરતા પહેલા આપણે ઢોકળિયામાં પાણી પણ ગરમ થવા રાખી દેવાનું છે, જેથી કરીને સોડા એડ કર્યા પછી ફટાફટ મૂકી શકાય। અહીંયા આપણે ઢોકળિયાની 2 પ્લેટ લીધી છે અને તેલથી ગ્રીસ કરી લીધી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। સારી રીતે ગ્રીસ કરી લેવાનું જેથી કરીને ઢોકળા સહેલાઈથી નીકળી શકે। 2 પ્લેટ કરી લીધા પછી ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરશું, જેથી કરીને ટેસ્ટી પણ લાગશે અને એકદમ સરસ લુક પણ આવશે। ઢોકળિયામાં રાખી દઈએ। પાણી આપણું ગરમ થઈ જાય પછી જ આપણે ઢોકળિયામાં પ્લેટ રાખવાની છે। તો હજી પણ આપણું પાણી થોડું ગરમ થયું છે એટલે હું થોડીક વાર ઢાંકણ ઢાંકીને રાખી દઉં છું। અહીંયા આપણે જોશું તો આપણું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને પ્લેટ રાખી દેશું। અહીંયા હું અત્યારે 2 પ્લેટ રાખું છું। 6 થી 7 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને રાખી દેશું। 7 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈએ। અહીંયા આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખેલું હતું। હંમેશા આવી વસ્તુ બનાવતી વખતે કે ખાસ આવું ઢોકળા કે કંઈ આથાવાળું બનાવતી વખતે, મુઠિયા ઢોકળા કે ગમે તે બનાવતી વખતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની। અહીંયા આપણે જોઈ લઈએ તો એકદમ આપણું ચપ્પુ ક્લીન આવે છે,
એટલે આપણા ઢોકળા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. ફ્લેમને બંધ કરી દેશું અને નીચે લઈ લેશું. અહીંયા આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે. ઉપરથી આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું. અહીંયા આપણે ઢોકળાને કટ લગાવી દેશું. તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે 5 થી 7 મિનિટમાં જ આપણું બેટર તૈયાર હોય તો આપણે ઢોકળા બનાવી શકીએ. છોકરાઓના બોક્સમાં પણ આપી શકીએ, નાની મોટી ભૂખમાં પણ બનાવી શકીએ, રાતના જમવામાં પણ બનાવી શકીએ. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ફૂલેલા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. સર્વ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા ઢોકળા એટલે કે ગુજરાતીઓની શાન એકદમ સરસ તૈયાર છે. અહીં જોઈ શકાય છે મસ્ત એવા ફ્લફી પણ બન્યા છે અને ખાટા સાથે ટેસ્ટી ખૂબ જ સરસ છે. તમને ખાટા ઢોકળા ભાવે છે કે નહીં કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. કેવી લાગી રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક ને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.